હરી રસ પીધો એનર્જી જો બીજા રે જા. તમને અત્યારે સરપ્રાઈઝ, કેમ કે હું જઈ રહ્યો છું ડાયરેક્ટ જોબ. સવારમાં જો કોઈ ના પડે વેર હાઉસમાં ભણે ઊંધા વળવાના છે આ બેન. કામટીને કામ કરું છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને આપું છું તમને અત્યારે સરપ્રાઈઝ, કેમ કે હું જઈ રહ્યો છું ડાયરેક્ટ જોબેથી એમેઝોન સ્લોટ કરવા માટે. તો જો અત્યારે 7 વાગ્યા છે, એક્ઝેક્ટ 7 વાગવા આવ્યા છે. અને ડાયરેક્ટ અત્યારે છૂટ્યો છું જસ્ટ હજી, અને અહીંથી ડાયરેક્ટ જાઉં છું એમેઝોન. તો ચાલો આપણે સવારમાં આજે એમેઝોનનો સ્લોટ કરીએ, મજા કરીએ, અને પછી ઘરે આવીએ. ચાલો, પાવર બેંક લેવા માટે ઘરે આવ્યો હતો. પાવર બેંક લઈ લીધી અને ફટાફટ હવે નીકળું છું. ગાડી જો અહીં શેરી નાકે પાર્ક કરી હતી, વાળો ન પડે ને એટલે. તો આપણી પાસે એટલો ટાઈમ છે, ઓન ટાઈમ પહોંચી જશું. 7:30 નો સ્લોટ છે, પહોંચી જશું 7:30 પહેલા. 7:23 બતાવે છે પહોંચવાની. ચાલો તો મળીએ એમેઝોનના વેરહાઉસ. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હરી રસ પીધો એનર્જી જો બીજા રે જાય. હરી રસ પીધો એનર્જી જો બીજા રે જાય. હરી રસ પીધો એનર્જી જો, હરી રસ પીધો એનર્જી જો બીજા રે જાય. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. નામ મંત્ર મોટો છે જગમાં, જન્મ મરણ ભૂત જાય. નામ મંત્ર મોટો છે જગમાં, જન્મ મરણ ભૂત જાય. મુક્તિ સુંદરી આવે દોડી, મુક્તિ સુંદરી આવે દોડી, આકર્ષણ એનું થાય હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. સવારમાં જો કોઈ ના પડે વેરહાઉસમાં. ચાલો જો એમેઝોન ના વેરહાઉસ પર પહોંચી ગયા છે. જો 7:21, મેં 23 કીધી હતી ને, 2 મિનિટ વહેલા પહોંચી ગયા છીએ. અને લાઈટ થોડી બંધ છે. 3 ગાડી છે, મારી ત્રીજી જ ગાડી છે. સીધો તમને વારો લઈ લીધો, ફટાફટ સ્લોટ પતાવીને ઘરે પહોંચું. કેમ કે કાલે 24 કલાકની શિફ્ટ પતાવી ડાયરેક્ટ સવારે અહીંયા સ્લોટમાં વી આવ્યો છું ડિલિવરી કરવા માટે. કેમ કે વહેલો સારો સ્લોટ મળતો હતો, અત્યારે અચાનક મળી ગયો તો પકડી લીધો છે. સારો ત્યાં વી આવ્યો. તો ચાલો ફટાફટ ડિલિવરી કરીએ, ફટાફટ પહોંચીએ ઘરે. ઓગણ બંધાવું કીર્તિઓ નિચારીએ તુલસી રોપાવું. ચાલો જો સ્લોટ મળી ગયો છે અને આપણે આવી ગયા છીએ સીધા લેસ્ટર. ચાલો હમણાં જ્યારે પેલું પાર્સલ આપું ને ત્યારે તમને પાછો મળવું અને વાત કરીએ આપણે. જો બધા પાર્સલ મસ્તીના ગોઠવી દીધા છે.
અને આપણા પહેલા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ 7:50. 1 કલાક થઈ આપણે. 6:56 નીકળ્યા હતા. 7:50 આપણે પેલું પાર્સલ દેવા માટે પહોંચી ગયા છીએ. તો ફટાફટ આપણે બધા પાર્સલ દઈએ. ભૂખે એટલી લાગી છે કેમ કે કાલે સાંજે 6 વાગે ખાધું છે. દિવસે જોબ પર હતો 24 કલાક અને ત્યાંથી ડાયરેક્ટ સ્લોટમાં આવ્યો છું. એટલે કાલે સાંજે 6 વાગે શું ખાધું ખબર? ઢોસા બનાવ્યા હતા મારી મમ્મીએ, પણ તમને અમારે નથી બતાવવાનું કેમ કે હું જોબ પર હતો, બ્લોગ બીનો નથી. તો ગઈકાલે ઢોસા ખાધા હતા ચોખાના લોટના. આપણે પેલા નહીં, કડક નહીં, પેલા બટાકાના માવાવાળા આવે ને, મસાલાવાળા, એ ઢોસા કાલે ખાધા હતા સાંજે 6 વાગે. અને ડાયરેક્ટ હવે સીધું અત્યારે લગભગ 11 વાગી જાય. જોઈએ કેટલા વાગે ઘરે પહોંચતા અને ખાધા ભેળા કેટલા વાગે થાય. લેટ્સ સી. ચાલો તો ફટાફટ પાર્સલ ડિસ્ટ્રીબ્યુશન ચાલુ કરી દઉં છું. પહેલું પાર્સલ છે શ્રીનાથજી બાબાનું નામ લઈને ફટાફટ. હાલો, જો હજી 8:56 થઈ છે. હમણાં કારમાં જાઉં તો બતાવું. અને છેલ્લા ખાલી 3 પાર્સલ રહ્યા છે. 1 કલાકનું ભોડિયો વળી દીધો આજ. 8 વાગે ચાલુ કર્યું હતું અને 9:15 તો થાય ને, 1/2 કલાકમાં તો પતી જાય. બહુ સારો સ્લોટ હતો આજે. એમેઝોન વાળાને ખૂબ ખૂબ ધન્યવાદ કે ડાયરેક્ટ જોબેથી ત્યાં ગયો તો સ્લોટ લેવા ને બહુ સારો સ્લોટ આપી દીધો. એમેઝોનનો થેન્ક યુ. ચાલો, 9:04 જ પાર્સલ પૂરા. આમ જો બધું ખાલી વાખી ગાડી હમણાં બતાવી હતી ને, આખી ભરેલી. 1 કલાકમાં પૂરું કરી દીધું. મજા આવી ગઈ. લેસ્ટરનો સ્લોટ છે. અહીંથી ઘર લગભગ 5-6 માઇલ હશે, વધારે નથી. અને આપણે અત્યારે ક્યાં ફોસપાર્કમાં છું. ફોસપાર્ક શોપિંગ સેન્ટર છે ને, જે પ્રાઇમાર્ક છે, ત્યાં જ છું એક્ઝેક્ટ. એટલે ત્યાં ફોસપાર્કથી મારું ઘર ખાલી 3-3.5 માઇલ થાય. ત્યાંથી કદાચ 1-1.5 માઇલ અંદર રહીશ. તો બહુ દૂર નથી. હમણાં તરત જ ઘરે પહોંચી જાવ 9:15 થાય ત્યાં. અને મજા આવી ગઈ સવારમાં કામ કરવાની. ડાયરેક્ટ જોબેથી છૂટીને પાછી જોબ. જે આનંદ આવ્યો છે, મજા જ આવી ગઈ, કઈ વાત પૂછોમાં તમે. ચાલો ફટાફટ ઘરે જાઉં છું, ફ્રેશ થાવ છું અને પાછો મળું. ચાલો 11:15 થયા છે ને. મારો રૂટીન બતાવીને હું પાછો નવરો થઈ ગયો છું અત્યારે. હવે જમવાનું છે. આપણે માંડ 11:15 મેળ પડ્યો છે આજે. જો હા બેન, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. બેને ઉઠીને નાઈ ધોઈને તૈયાર થાય છે. કાંઈ હમણાં તૈયાર થશો ને? હે બોલ ને મોઢામાંથી. હું ટાટા જાઉં હું કોણ લઈ જા તને? હે સમજો કોણ લઈ જા? ભાઈ લઈ જા તને ટાટા. આવું ઈ અહીંયા જો તો નો ટેન્કી ખાઈ ઘડી વાળ ઓળલે પછી જા હો ગોતવા પડે સાઈ ને. યમુના આવશે. કોણ આવશે? યમુના કે તો યમુના કે દીસ બારો નીકળતો ઘડી વાળ ઓળવા દે ની. ભણે ને ઊંધા વળવાના છે આ બેન. આમ જો અત્યારથી જ ઊંધા વળી ગયા છે. હવે ઊભી થઈ ગઈ. ભણવા બેઠી. હે હું લખશો? હે એકડા? આની દીકરી જો લખે લીટા કરે. લખે હું લખવાની હજી તો વાર છે એમ ના તારે. હજી વાર છે એમ ના લખવાની. હજી વાર છે તારે બેટા. હા રોટલી લઈને આવે કોઈ યમુના આવી. હું લાવી? હે રોટલી લેવી? રોટલી લઈને આવી. ચાલો તો જો ખેતરમાં આવી ગયા છે. પાણી વાળવાનું છે પપ્પા? પાણી હાથ નથી પાવાનું, નથી વાળવાનું. હા છે તો ભીનું. તો જો મેથી આપણે થોડાક દિવસ પહેલા અહીંયા વાવી હતી. તો જો કોટા ફૂટી ગયા છે મેથીના. નીંદવું પડે એમ છે પપ્પા? આમાં ક્યાં કાઢશે?
પુદીનો બહુ મસ્ત છે હો જો. એ તો અચ્છા અચ્છા વિકાસ કરે છે. ફુદીનો મસ્ત ઉગી ગયો છે. અને અરે આ મેથી ધાણા આવ્યા હતા ને, તારા 10 દી ઉગે. ધાણા 10 દી ઉગશે. હવે મેથી ઉગે એટલે મેથી ની ભાજી ખાવાની છે ને નકરી. મેથી તો મેથી હારી થાય એવું લાગે. લાટ ઉગ્યું છે. ધાણા મને લાગે જૂનું હતા મીઠું નહીં ઉગે છે. હમ. હમ. ક્યાં ક્યાં હા ન્યાય ફુદીનો છે. પેલા વાલી વાલી કરજો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. હાલો 2:30 વાગ્યા છે અને નીકળ્યો છું જરાક બહાર જવા. જાઉં આપણે નિકુંજભાઈ શિંગાળાની દુકાને. ચાલો એને જઈને મળીએ. થોડુંક એનું એક આ પાર્સલ આવેલું છે. એ પેલા ઘરે રહેતા હતા ને અમારા ઘરે, તો પાર્સલ એને જરાક દઈ આવીએ અને મળતા આવીએ. બસ એટલું કામ છે, વધારે કોઈ કામ નથી. ચાલો હાલો જુઓ તો નિકુંજના પાર્સલ લંબાવીને તરત જ અહીં ટેસ્કોમાં આવી ગયા. ટેસ્કોમાં થોડીક શોપિંગ કરી લઈ. શોપિંગ કરી પછી સીધા ઘર ભેગા. આજ તો અહીં કઈ વજ્યું ન હોય, સન્ડે હોય ને એટલે પૂરું. જો બનાના બધું ખાલી, જો ખોખા બધા ખાલી. બધું મળે ખાલી થાવ હો. અને આપણે એવું લાગે ને તો એક બાસ્કેટ લઈ આવી, એટલે 2-3 વસ્તુ છે. સોરી 2-3 વસ્તુ છે તો લઈ લઈએ. શાકભાજી લેવાની છે. ટ્રોલી નથી, ટ્રોલી ખાલી છે. બોલો અહીંથી મળી જાય. હાલ જો અહીં બાસ્કેટ. હાલો 4:45 થવા આવ્યા છે, 4:30 થઈ ગયા છે અને આપણે અહીંયા જોવાનું ચાલુ કરી દીધું છે મેચ. જો ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ અને પ્રેશરમાં આવી ગયો છે આદિલ રશીદ. પહેલા દડે 4 મેરી ગિલે ને બીજો દડો વાઈડ. જો પહેલા દડો 4 મેરી, બીજો દડો વાઈડ. વિકેટ નથી ગઈ, હજી સારું છે. અને બહુ મોટો ટાર્ગેટ આપી દીધો છે 387-88 રનનો. 388 કરવાનો છે. જોઈએ કોણ જીતે છે. સિરીઝ ડિસાઈડર છે. એક ઇંગ્લેન્ડ જીત્યું છે, એક ઇન્ડિયા જીત્યું છે. હવે આજે જીતે ની સિરીઝ જીતી જાય. ચાલો જોતા રહીએ મેચ. ચાલો મેચ ની મજા તો ચાલુ છે. મારા પપ્પા એ મળ્યા છે મેચ જોવા. 5:30 થઈ ગયા છે અને કિચનમાં ચાલુ થઈ ગયું છે કામકાજ. આમ જોવો તમે, બટેકાનું શાક બને છે. બાયફા બટેકા જેને બટેકી હતી બગડી જતી. અને બનાવવાનું છે આજે રસપુરી, નીશભાઈ નું ફેવરિટ. તો નીશભાઈ તમે અહીંયા આવો તો. નીશભાઈ શું બને છે ખબર છે તમને? રસપુરી. પાગલ માણસ. જોઈ લે. ચાલો તો નીશભાઈ નો તો ફેવરેટ બને છે અને અમારી ફેવરેટ મેચ જોઈએ છીએ અમે. અને હમણાં બની જાય ને એટલે ફેવરેટ ખાવાનું ખાતા ખાતા ફેવરેટ મેચ જોવાની છે. ચાલો રોહિત શર્માની સદી થઈ ગઈ છે. 101 રન 84 દડામાં. હવે રોહિત શર્માને ગેર બદલવાની જરૂર છે. ગેર બદલે એટલે આપણે મેચ વિન થઈ જાય. કામટીને કામ કરું છું. જો લઈ લીધું મારા પપ્પા નાખું નથી. હવે એ ભરશે. બિસ્કિટ ને એવું મેળ્યું છે બેને. હવે જો ભરે છે બેન. અરે હરખું ભાઈ. હા એમ ભરવાનું હોય. હરખું ભાઈ હાલ્યો ઉડાડી નાખ્યો. કામ ઢા બેન અમારે કામ ઢા. ભરવાનું તારે ભરવાનું છે તો મૂકી દે જા. જો પૂરી બની ગઈ ને ત્યાં બેન લઈને બેસી ગયા છે.
ખાઓ મેં ગરમ છે તો ફૂક મારો ફૂક મારો ત્યાંથી ફૂક મારી પૂરી હેઠે મૂકી ફૂક નથી મારું હાલો તો અહીંયા મેડી છે અમારે પૂરી તળાવા જોવો તમે મસ્ત મજાની આ બાજુ વણાય છે બધું તળાઈ ગઈ છે બરાબર બને છે ને પપ્પા બરાબર જ હોય ને. એવું વાંધો નહીં ગરમા ગરમ પૂરી ને ઠંડો રસ જમવાનું છે આજે જો આ બેન ખાવાનું ચાલુ કરી દીધું હાથી કેવી છે આમ જો આમ કરવાનું આમ કેવી છે આમ હા જો એમ કરો તો એમ કરો તો આમ ફેર તો બેન ને દીકરી કઈ નહીં ચાલો જો મસ્તી ની મેસ રે મસ્તી નું મેનુ તૈયાર થઈ ગયું છે અહીંયા પ્રાર્થના વિધિ કરવા હરખી કરો હા આપો હરખી કરો થઈ છે ધાણા નાખવા બોલ તો વિચાર કરે ને ઓલી યા. ચાલે એની. હાલો બધા અમે જમવા બેસી ગયા છે ને જો મેનુ જોવો તમે પાપડ એક ઘટે હોય છે આમાં હા આવી ગયો પાપડ રસ બટેકાનું શાક પૂરી મરચું તળેલું અને પાપડ સાથે મેચ ની મજા બધા બેસી ગયા છીએ અમે મેચ જોતા જોતા જમવા આજે ચાલો તો જમી લઈએ અને પછી આજે થોડું વહેલું જવાનું છે જોબ પર કેમ કે કાલે સવારે વહેલું છૂટવાનું છે અને વહેલું છૂટીને તરત જ જવાનું છે એમેઝોન ના સ્લોટમાં ચાલો ચાલો 7:30 વાગી ગયા છે ને મેચ થઈ ગઈ છે પૂરી ઇન્ડિયા હારી ગયું છે અને 2-1 થી સિરીઝ હારી ગયું ને બેન જોવાય એકલા એકલા હો મજા જ કરે જો કેવી મજા કરે અને આપણને એમ લાગે કે હમણાં ઓલી બાજુ જાય ને તો પડી જાય પણ એટલી એટલી સાવચેત રહી છે ને એટલી કેરફુલ છે ને કે ત્યાં જાય ને તો પાછી આ બાજુ આવે જો જો વચ્ચે જ કૂદે ઈ. એ યમુના બેહી જાતો કેટલું કૂદ્યા છે ઈ. જો પડે તો નહીં હજી એટલી એટલી કેરફુલ રહેશે ચાલો હા બેટા હા હું અલ્યો જો બોલો વિડીયો ઉતારવા મને બોલે એવો પાછો કેટલી એને ખબર પડે છે પછી પપ્પા તમે અહીંયા આવો ઈ કે વિડીયો ઉતારો ચાલો તો આજે તો સવારમાં એક સ્લોટ કરી આવ્યા હતા અને અત્યારે પાછો એક સ્લોટ કરવા જાવો તો બપોરે પણ મળ્યો નહીં એટલે ઘેરે ને ઘેરે દિવસ પસાર કર્યો અને પછી હવે અત્યારે જો જોબે જવાનું છે રસપુરી મસ્તીના ખાધા મેચ જોતા જોતા પણ મેચ અનફોર્ચ્યુનેટલી આપણે હારી ગયા એટલે રસપુરી તો પેલા ખવાઈ ગયા એટલે વાંધો ન આવ્યો નકર મજા ન આવે પછી હવે જોબ પર જવાનો સમય થઈ ગયો છે અને કાલે સવારે પાછું જોબ પરથી ડાયરેક્ટ જવાનું છે એમેઝોન નો સ્લોટ કરવા સેમ ટાઈમ છે 7:30 નો ટાઈમ છે 7:30 પહેલા પહોંચી જવાનું છે અને જો આજની જેવો પ્રભુ કૃપાથી આજની જેવો સ્લોટ મળી જાય લેસ્ટરનો અને બધા પાર્સલ પાસે પાસે તો અતિ આનંદ પછી જે આવે એ નકર નસીબમાં હોય એ તો કરવાનું જ છે એટલે જોઈએ જે મળે તે બાકી કાલનું કાલ પણ આજે અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ કરો બેટા જય શ્રી કૃષ્ણ કરો કરીને નથી કરવા જય શ્રી ચાલો મમ્મી જય શ્રી કૃષ્ણ હું જાઉં છું જોબે નીશભાઈ જય શ્રી કૃષ્ણ તો બાય કરો બાય સી યુ
હા સી યુ બાય, જય શ્રી કૃષ્ણ. મજા આવે ને તે કરવાનું, પેલા નહીં કરવાનું.